આજની વાર્તા સફળતાનો રસ્તો અઘરો છે, પણ તેને સરળ બનાવી શકાય છે. મિત્રો, આપણને સૌને ખબર છે કે સફળ થવું સહેલું નથી, પણ છતાંય જો આપણે ઈચ્છીએ તો એ માર્ગને સરળ બનાવી શકાય. અને એ વાતને સમજાવવા માટે એક નાની એવી વાર્તા મારે લેવી છે. બે વેપારી મિત્રો જે જીન કપાસનું કામ કરતા હતા, બંને બહુ સારું જીન ચાલતું હતું. કપાસના પેલા અમુક ગંઠેલા બાંધવાના હોય, અને એ પ્રકારે એક જે મિત્ર હતો એ ખૂબ મોટું કામ કરતો હતો. એનો જે મિત્ર હતો એ પણ ઘણું કામ કરતો હતો. પણ જે પહેલો મિત્ર હતો એનો દીકરો હતો, યુવાન થઈ ગયો. એને બરોબર કામમાં લઈ જાય ત્યારે પેલો યુવાન છોકરો કામ કરવા જાય નહીં. આળસુનો અવતાર. એને કામ કરવું ગમે જ નહીં. આ બધી કપાસના બધાના કોટલા બનાવવાને, એકદમ મારો ગાંસડી બનાવીને, આ બધું એને ગમે નહીં. બહુ એના પિતા કહે કે બેટા, આપણો વ્યવસાય આ છે ને, એ વ્યવસાય આપણે કરવાનો છે, તારે પણ એ જ કરવાનો છે. તું કાંઈ ભણ્યો નથી એટલે તારે એ જ કરવો પડશે. પણ એના મનમાં આ વાત ઉતરે નહીં. એટલે પહેલાં જે મિત્ર હતા, યુવાનના ફાધર, એણે પોતાના મિત્રને એમ કીધું કે મારો દીકરો આ કામની અંદર ક્યારેય આવતો નથી અને એ કામમાં એને રસ નથી. ત્યારે એનો મિત્ર એમ કહે છે કે તમે એને મારી પાસે મોકલી દો. પહેલાં એ જે બધી હતા, પહેલાં એ માલિક એ પોતાના દીકરાને એમ કહે છે કે ભાઈ, તું મારી પાસે કામ નહીં કર, મારા એક મિત્ર છે એની પાસે તો જા અને એમાં તું કામ શીખ. એટલે એ જે યુવાન હતો એને એમ થયું કે કાંઈ વાંધો નહીં, પિતાની કચકચમાંથી તો આપણે નીકળી જશું એમ માની અને એની પાસે જઈશ. ત્યાં પણ શરૂઆત એમ જ કરી, આળસુ, કામ ન કરે. પણ એ જે હતા પહેલાં કામ કરનાર માણસ, એ થોડા વધારે પ્રેક્ટિકલ હતા. એટલે એને કોઈ બહુ આકરું કામ ન આપ્યું કે સીધી ગાંસડી બાંધવી ને બહુ મોટા મોટા એના ઉપર કોઈ પટ્ટા ચડાવવા ને એવું નહીં. એણે પહેલાં સૌથી પહેલાં નાના નાના કામ આપ્યા. એણે એમ કીધું તું પહેલાં ડગલા ગણી આય. પછી એમ કે બે ડગલાને ભેગા કરીને બધાને બે ડગલાને ભેગા કરતો જા. પછી એણે એમ કીધું કે આ ડગલાની અંદરનું વજન તું કર. આવા નાના નાના કામ કરવા માટે એને ધીમે ધીમે ટેવ કરી. એને પોતાને મજા આવી. આ તો કે નાના નાના કામમાં મજા આવી. પેલા મારા પિતા તો મને મોટી મોટી ગાંસડીઓ બંધાવતા હતા અને આ તો મને એવું નથી કહેતા. એટલે પહેલાંને ધીમે 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 મજા આવવા માંડી ગઈ. અને પછી એવા નાના નાના કામ ઘણા બધા 15 મહિનો 2 મહિના કર્યું. પછી આ ભાઈને એમ થયું કે હવે આને મારે મોટું કામ આપવું પડશે. એટલે એને એક દિવસ એમ કીધું કે આ ગાંસડી હું બાંધું છું, જરાક મને ટેકો તો આપ, તારે બાંધવાનું નથી. એટલે એ જાય છે યુવાન અને એને થોડોક ટેકો આપે છે. પછી એમ કે બસ આટલા જ ટેકાની જરૂર હતી. આમ કરતાં 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 એની પાસે ગાંસડી બંધાવવાની ભૂમિકા સુધી એને લઈ ગયા. પછી જે યુવાન છોકરો હતો એને એમ કીધું કે મારે ગાંસડી બાંધવી નથી, હું ગાંસડી બાંધવાનો નથી, મને આવું કામ ગમતું નથી. તમે ગમે એટલું કરશો તો તમે એમ એક પછી એક કહેશો તો હું નહીં કરું. તો કે ભાઈ, આપણે તો આ જો ગાંસડી ગાંધશું તો જ આપણને પૈસા મળશે. નહીંતર પૈસા કઈ રીતે મળશે? તો કે તમે લોકો ખૂબ ગાંસડી બાંધી, મારા પિતાએ પણ ખૂબ ગાંસડી બાંધી, અને હવે એણે જે પૈસા ભેગા કર્યા છે ને એ પૈસા ઉપર બેસીને હું મજા કરીશ. મારે ગાંસડી બાંધીને નથી મજા કરવી. ત્યારે પહેલાંને એમ થયું કે આ તો બહુ ગજબનો છોકરો છે. આજના મોટા ભાગના છોકરાઓ આ લેવલમાં છે. પિતાનો વ્યવસાય બહુ સારો હોય તો એની અંદર ખૂબ પૈસા મળતા હોય તો છોકરાઓ કામ કરવા તૈયાર નથી. સાવ સાદું કામ હોય તો કરવા તૈયાર નથી. એમ થાય કે પિતા પાસે ખૂબ પૈસા છે. પછી પહેલો જે એનો મિત્ર હતો એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં, મારે તને એક
પ્રયોગ બતાવો છે. તો કે ભલે બતાવો, કે હું આશરી તો નહીં જ બાંધું. તો કાંઈ વાંધો નહીં. પછી એક સીડી લાવે છે અને પછી એમ કહે છે કે આ સીડી ઉપર તું ચડી જા કે ન ચડી જા. તો કે તમે કહો હમણાં ફટાફટ ચડી જાઓ. એને એમ કહ્યું ચડી જાય પાછો ઉતરી જા. પછી કે હવે બોલો હવે શું કરવાનું. પછી એને એમ કીધું કે તારા બંને હાથ ખિસ્સામાં નાખી દે, 2 હાથ ખિસ્સામાં, અને હવે તું આ સીડી ઉપર ચડી ગયા. પેલો કે એમ સીડી ઉપર ચડી શકાતું હશે? તમે કેવી વાત કરો છો? કે હું 4થા ને 5મા પગથિયે નીચે જ પડું ને. મારે હાથ ખિસ્સામાં જ હોય અને હું એક પછી એક નાની સીડી ઉપર હું ચડી કેવી રીતે શકું? એ ન ચડી શકું. તો કે શું કામ ન ચડી શક? તો કે મારા હાથ ખિસ્સામાં છે એટલે. જો ખિસ્સામાં ન હોત તો હું ચડી જ શીખો છે. કે ત્યારે પહેલો જેને ત્યાં કામ કરવા ગયો તો એ માણસ એમ કે છે કે જિંદગીમાં જેના હાથ ખિસ્સામાં હશે એ માણસ કોઈ કામ નહીં કરી શકે. જો તારા ખિસ્સામાં જ હાથ હશે તો તારી પાસે ગમે તેટલા પૈસા હશે તો પણ વયા જવાના. તારા પિતાના બધા જ પૈસા તું માત્ર ને માત્ર પૈસા ઉડાડવામાં જ જો જવા માંગતો હો તો ખિસ્સામાંથી હાથ બહાર કાઢ. ખિસ્સામાંથી જો હાથ બહાર કાઢીશ અને તારા પિતાને જો મદદ કરીશ તો જ તારી પાસે પૈસા રહેશે, નહીંતર બધા જ પૈસા થોડાક જ સમયમાં વયા જશે. હવે તારે જેમ કરવું એમ કર. અને આ છેલ્લી સલાહ એક એવા પ્રકારની સલાહ હતી કે જે ખરેખર છોકરાના મનમાં પ્રશ્ન થયો કે ખિસ્સામાં હાથ જો કાયમ રાખીએ તો આપણે સીડી ચડી શકતા નથી. સીડી ચડી શકતા નથી એટલે આપણે સફળ બની શકતા નથી. સફળ બની શકતા નથી એટલે એનો અર્થ એ થયો કે જિંદગીમાં આપણે કદાચ દુઃખી થશું. એટલે કે આપણે જોઈ શકશું કે જે લોકોને સફળતા પ્રાપ્ત કરવી છે એ અઘરી ચોક્કસ છે, પણ સિદ્ધાંત તો એમ જ કહે છે કે તમારા હાથ ખિસ્સામાં રાખી અને સફળતા મેળવવાનો પ્રયત્ન ન કરતા. તમારા હાથને એક બાજુએ સેફ રાખી અને તમે કોઈ કામ નહીં કરી શકો. તમારા હાથને બાંધી અને તમે કોઈ પણ કામ કરવાનો પ્રયત્ન કરશો તો તમે સફળ નહીં થાવ. તમારે સફળ કરવા જોઈએ, સફળ થવું જોઈએ તો હાથને ખુલ્લા કરો, હાથને છૂટા મૂકો, હાથને પોળા કરો અને હાથને ઊંચા નીચા કરો. અને તમે જો કામમાં લાગશો તો કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા માટેનો અઘરા રસ્તાને પણ આપણે સહેલો કરી શકાય એવી મનોવિજ્ઞાન ભૂમિકા પરનો એક સિદ્ધાંત મારે બતાવવાનો હતો. સૌને ધન્યવાદ.